યસ, તો આપણે ત્યાં સ્વાધ્યાય 3.3 અને એમાં આપણે 3 એક્ઝામ્પલ્સની ચર્ચા કરી હતી. તો ચોથા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. સ્વાધ્યાય 3.3 એક્ઝામ્પલ નંબર 4. એમાં એમ કહે છે કે સાબિત કરો કે 2 sin square 3π/4 plus 2 cos square π/4 plus 2 sec square π/3 is equal to 10. ઓકે, તો અને આની પહેલાંના લેક્ચરમાં આપણે બીજી એક અગત્યના મુદ્દાની ચર્ચા કરી હતી કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતીય વિધેય પાઈનો ગુણિત વત્તા થીટા અથવા π/2નો ગુણિત વત્તા થીટા આવું હોય તો વિધેય કેવી રીતના બદલાય છે અથવા નથી બદલાતું, નિશાની ચરણને આધારે કેમ મૂકવી, એની ચર્ચા કરી હતી. એનો આપણે ફ્રિકવન્ટલી હવે યુઝ કરશું. તો અહીંયા ડાબી બાજુ એટલે કે LHS બરાબર 2 sin square 3π/4 પ્લસ 2 cos square π/4 પ્લસ 2 sec square π/3. હવે મને π/4ની કિંમત ખબર છે, દરેક વિધેયની π/4 આગળ અને π/3 આગળ કિંમત ખબર છે, એટલે આ બંને પદમાં વાંધો નથી. પણ 3π/4 એટલે એને કઈ રીતના લખી શકાય? 2 sin 3π/4 એટલે પાઈ માઇનસ π/4 લખી શકીએ. પાઈ માઇનસ π/4 એટલે 3π/4 અને સ્ક્વેર એટલે આ આખાનો સ્ક્વેર એટલે આ અહીંયા પણ લખી શકું અને આમ કરીને પણ લખી શકીએ. ચલો હું આમ લખું છું અત્યારે, સ્ક્વેર પ્લસ 2 cos π/4. cos π/4 એટલે 1/√2, 1/√2નો સ્ક્વેર પ્લસ 2 sec સ્ક્વેર π/3. π/3 એટલે કેટલા થશે? 60, રાઈટ? એટલે કે sec 60 થાય 2, કારણ કે cos 60 શું થાય? cos π/3 કેટલા થાય? 1/2. તો sec π/3 કેટલા થશે? 2, એટલે 2નો સ્ક્વેર. ઓકે, હવે તો આ શું થયું? 2 sin પાઈ માઇનસ π/4. પાઈ એટલે અહીંયા આવશું, પાઈ માઇનસ π/4 એટલે અહીંયા આવશે બીજું ચરણ. તો પાઈ છે, પાઈ એટલે વિધેય બદલાશે નહીં એટલે સાઇનના સાઇન રહેશે, π/4 અને ઓલ STC આ ચરણમાં આ વિધેય સાઇન વિધેય કેવું હોય? ધન હોય, એટલે નિશાની ધન જ આવશે. એટલે sin π/4 હોલ સ્ક્વેર એટલે sin સ્ક્વેર π/4 પ્લસ 2 ઇન્ટુ આ થયા 1/2 અને આ થયા 4. તો 2 sin π/4 1/√2 સ્ક્વેર પ્લસ 1 પ્લસ 4 એટલે ફરી પાછા 1/2, 2 કેન્સલ, 1 પ્લસ 1 પ્લસ 4 એટલે કે 6 ઇઝ ઇક્વલ ટુ RHS. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 4. હવે આગળ કહે છે 5માં એક્ઝામ્પલ નંબર 5, કિંમત શોધો. એમાં પહેલું આપ્યું છે sin 75 ડિગ્રી, 75 ડિગ્રીની sin 75ની કિંમત શોધો. 75 એટલે આપણું જે પેલું ટેબલ છે, ટેબલ તો આપણી આગળ છે, એના માટે 0, 30, 45, 60 અને 90 આનું ટેબલ છે. આમાં 75 ક્યાંય આવતા નથી. આ પછી આગળ 180 ને પાઈના ગુણિત અને π/2ના ગુણિત એટલે કે 90ના ગુણિતો આગળ આવે છે, પણ 75 આવતા નથી. તો આમાંથી 75 કઈ રીતના બની શકે? 30 + 45 કરીએ તો શું થાય છે? 75 થાય છે. 40 ને 30 70 ને 5 75. તો આ જે sin 75 જે છે એને આપણે લખી શકીએ sin 45 + 30, 45 અંશ વત્તા 30 અંશ એટલે 75 અંશ. હવે sin α + β આપણને ખબર છે, તો આ શું થશે? sin 45 અંશ cos 30 અંશ પ્લસ sin 30 અંશ cos 45 અંશ. sin 45 અંશ એટલે 1/√2, cos 30 અંશ એટલે √3/2, sin 30 એટલે 1/2 અને cos 45 એટલે 1/√2. તો 2√2 સામાન્ય છે, જુઓ અંશ, છેદમાં
2√2 સામાન્ય છે, તો અહીંયા વધ્યા √3 + 1. હજુ એ છેદમાં √2 છે તો એને આપણે કરણી લઈએ √2 થી, તો √2 ગુણ્યા √3 એટલે √6 + √2 ડિવાઈડ બાય √2 × √2 એટલે 2, 2 દૂને 4, √6 + √2/4. તો sin 75ની કિંમત મળશે મને √6 + √2/4. યસ, એમાં જ બીજો એક્ઝામ્પલ છે. tan 15 અંશ. હવે 15 અંશ અગેન પેલું જે ટેબલ છે એમાં 15 અંશ દેખાતા નથી આપણને ક્યાંય, પણ 45 - 30 15 થાય, તો આને હું લખી શકું tan 45 અંશ ઓછા 15 અંશ, 30 અંશ, રાઈટ. તો tan આલ્ફા માઇનસ બીટા, તો tan 45 અંશ માઇનસ tan 30 અંશ છેદમાં 1 પ્લસ tan 45 અંશ ઇન્ટુ tan 30 અંશ. આપણે આગળ સૂત્ર હતું tan આલ્ફા પ્લસ બીટાનું, tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. તો એ સૂત્ર વાપર્યું તો આલ્ફા 45 છે અને બીટા 30 અંશ છે. હવે આપણને tan 45 અને tan 30 અંશની કિંમત ખબર છે. tan 45 1 થાય અને tan 30 એટલે કેટલા થશે? sin 30 છેદમાં cos 30, sin 30 એટલે 1/2 અને cos 30 એટલે √3/2, 2 કેન્સલ 1/√3 એટલે tan 30ની કિંમત છે 1/√3. તો જસ્ટ કિંમત મૂકીએ તો અહીંયા 1 માઇનસ 1/√3, 1 પ્લસ 1 ઇન્ટુ 1/√3. તો √3 લસા લ્યો તો √3 - 1 અને અહીંયા √3 + 1, √3 કેન્સલ, લસા લીધો એમાં. હવે આને કરણી લઈ લઈએ આપણે, તો √3 - 1 છેદમાં √3 + 1, તો ગુણ્યા √3 - 1 છેદમાં √3 - 1. તો a વત્તા b ને a ઓછા b એટલે શું થયું? a વર્ગ ઓછા b વર્ગ એટલે √3 નો વર્ગ એટલે 3 ઓછા 1 નો વર્ગ એટલે 1, અને અહીંયા √3 - 1 નો વર્ગ છે, ઉપર શું બન્યું? √3 - 1 નો વર્ગ. તો આનું વિસ્તરણ કરો તો √3 નો વર્ગ 3 ઓછા 2√3 વત્તા 1, 3 ને 1 4 માઇનસ 2√3 છેદમાં 2, અંશમાંથી 2 સામાન્ય લો તો 2 માઇનસ √3 ગુણ્યા 2, એ જે છે 2 સાથે કેન્સલ થઈ ગયા, તો ફાઇનલ આન્સર ઇઝ 2 માઇનસ √3. તો tan 15 અંશની કિંમત મળી તમને 2 માઇનસ √3. યસ. ઓકે, હવે એક્ઝામ્પલ નંબર 6. હવે એક્ઝામ્પલ નંબર 6 થી આગળ જોવા જઈએ આપણે તો એક્ઝામ્પલ નંબર 25 સુધી આ બધા જ સાબિત કરો કે આ પ્રકારના એક્ઝામ્પલ્સ છે. તો એક્ઝામ્પલ નંબર 6 એમાં કહે છે cos π/4 - x cos π/4 - y minus sin π/4 - x sin π/4 - y is equal to sin x plus y સાબિત કરો. તો LHS cos π/4 - x cos π/4 - y minus sin π/4 - x sin π/4 - y. ડાબી બાજુથી શરૂઆત કરીએ. સી અહીંયા π/4 - x અને π/4 - y, π/4 - x π/4 - y આની ચર્ચા થાય છે, રાઈટ. તો એવું કે આને જો હું આલ્ફા કહું, π/4 - x ને જો હું આલ્ફા કહી દઉં અને π/4 - y ને જો હું બીટા કહી દઉં તો આ શું થયું? cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. તો આ તો શેનું સૂત્ર બન્યું? cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર બન્યું. તો આ શું બન્યું? cos આલ્ફા, આલ્ફા એટલે કોણ? π/4 - x પ્લસ
બીટા એટલે π/4 માઇનસ વાય. આના બરાબર હું આ લખી શકું. આનું વિસ્તરણ કરવું જોઈએ. કોસ પહેલો ખૂણો કોસ બીજો ખૂણો પ્લસ છે તો માઇનસ સાઇન પહેલો ખૂણો સાઇન બીજો ખૂણો. તો આ શું થયું? કોસ π/4 પ્લસ π/4 માઇનસ એક્સ પ્લસ વાય, એટલે આને આમ લખી શકું π/4 માઇનસ એક્સ પ્લસ π/4 માઇનસ વાય. તો π/4 પ્લસ π/4, જો π/4 એટલે 45, 45 વત્તા 45 એટલે 90 અને 90 એટલે π/2, એટલે આ મળ્યું મને આ π/2 અને આ બંને માઇનસ સામાન્ય લઈ લો તો એક્સ પ્લસ વાય. હવે કોસ π/2 માઇનસ એક્સ પ્લસ વાય, તો આને શું લખી શકું? સી π/2 એટલે વિધેય બદલાઈ જશે. π/2 નો ગુણિત એટલે વિધેય બદલાય અને વિધેય બદલાવામાં આ જોડ હતી કોસ અને સાઇનની. કોસ હોય તો સાઇન થાય, સાઇન હોય તો કોસ થાય. અહીંયા કોસ છે તો કોસના બની જશે સાઇન. અહીંયા થીટા તરીકે એક્સ પ્લસ વાય છે તો એક્સ પ્લસ વાય. હવે π/2 માઇનસ એક્સ પ્લસ વાય એટલે અહીંયા π/2 છે તો π/2 માઇનસ એક્સ પ્લસ વાય એટલે π/2 માં થોડું ઓછું એક્સ પ્લસ વાય જેટલું. એટલે આપણે આવ્યા પહેલા ચરણમાં અને પહેલા ચરણમાં ઓલ એસટીસી મુજબ બધા જ વિધેયો ધન છે. એટલે આ વિધેય કોસ વિધેય જોવાની, કોસ વિધેયની નિશાની, તો કોસ વિધેય પ્રથમ ચરણમાં ધન છે એટલે અહીંયા સાઇન આવશે પ્લસ, પણ પ્લસ લખવાની થાય નહીં. તો આના બરાબર સાઇન એક્સ પ્લસ વાય અને એ જ આપણે જોઈએ છે. તો આ મળ્યું તમને RHS. તો આપણે વિધેય કેમ બદલાય છે અને ચરણના આધારે નિશાની, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ છે. આની તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડ આવશે. ઓકે, નાવ એક્ઝામ્પલ નંબર 7. સાતમામાં કહે છે tan π/4 પ્લસ એક્સ અપોન tan π/4 માઇનસ એક્સ બરાબર સાબિત કરો કે 1 પ્લસ tan x છેદમાં 1 માઇનસ tan x આખાનો વર્ગ. યસ, જોઈએ પણ સિમ્પલ છે. ડાબી બાજુથી શરૂ કરીએ. LHS ઇઝ ઇક્વલ ટુ tan π/4 પ્લસ એક્સ છેદમાં tan π/4 માઇનસ એક્સ. તો સી tan આલ્ફા પ્લસ બીટા અને છેદમાં છે tan આલ્ફા માઇનસ બીટા. તો tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરો તો શું થશે? tan π/4 પ્લસ tan x છેદમાં 1 માઇનસ tan π/4 ઇન્ટુ tan x અને tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર વાપરો છેદમાં tan π/4 માઇનસ tan x છેદમાં 1 પ્લસ tan π/4 ઇન્ટુ tan x. હવે tan π/4 ની કિંમત 1 થાય તો એ 1 મૂકીએ આપણે તો 1 પ્લસ tan x છેદમાં 1 માઇનસ tan x અને છેદમાં અહીંયા 1 માઇનસ tan x છેદમાં 1 પ્લસ tan x, કારણ કે tan π/4 જ્યાં છે ત્યાં આપણે 1 મૂક્યા. તો છેદનો છેદ અંશમાં જાય અને અંશનો છેદ છેદમાં જાય તો 1 માઇનસ tan x નીચે આવે અને નીચે 1 માઇનસ tan x છે એટલે એનો વર્ગ થઈ ગયો અને 1 પ્લસ tan x ઉપર જશે અને ઉપર 1 પ્લસ tan x છે તો 1 પ્લસ tan x નો વર્ગ થઈ ગયો. તો આ મને મળ્યું 1 પ્લસ tan x નો વર્ગ છેદમાં 1 માઇનસ tan x નો વર્ગ. અને આને જો હજુ થોડું સિમ્પ્લિફાઈ કરું તો 1 પ્લસ tan x છેદમાં 1 માઇનસ tan x હોલ સ્ક્વેર. અને એ જ આપણે જોઈએ છીએ. સો ધીસ ઇઝ યોર RHS. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 7. ઓકે, હવે એક્ઝામ્પલ નંબર 8.
8 કહે છે કોસ પાઈ પ્લસ એક્સ કોસ માઇનસ એક્સ છેદમાં સાઇન પાઈ માઇનસ એક્સ કોસ પાઈ બાય 2 પ્લસ એક્સ બરાબર કોટ સ્ક્વેર એક્સ. તો ડાબી બાજુથી શરૂ કરીએ. કોસ પાઈ પ્લસ એક્સ કોસ માઇનસ એક્સ છેદમાં સાઇન પાઈ માઇનસ એક્સ કોસ પાઈ બાય 2 પ્લસ એક્સ. તો કોસ પાઈ પ્લસ એક્સ, પાઈનો ગુણિત, વિધેય ન બદલાય, શું મળશે? કોસ એક્સ પાઈ પ્લસ એક્સ એટલે ક્યાં આવશે? પાઈ અહીંયા છે, પાઈ પ્લસ એક્સ એટલે ત્રીજું ચરણ, ઓલ એસ ટી સી ટેન ધન, તો કોસ વિધેય ઋણ, તો આ મળશે મને માઇનસ. કોસ માઇનસ એક્સ, કોસ માઇનસ એક્સ અને કોસ એક્સ સરખા જ થાય. એ આપણે ચર્ચા કરી હતી. હવે સાઇન પાઈ માઇનસ એક્સ, પાઈ છે એટલે વિધેય નહીં બદલાય, તો સાઇન એક્સ પાઈ માઇનસ એક્સ, તો આ પાઈ છે તો પાઈ માઇનસ એક્સ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન વિધેય ધન હોય તો આની નિશાની આવશે પ્લસ, લખવાની જરૂર નથી. કોસ પાઈ બાય 2 પ્લસ એક્સ, પાઈ બાય 2 છે એટલે વિધેય બદલાઈ જાય, કોસ છે તો કોસના બનશે સાઇન એક્સ, અને પાઈ બાય 2 પ્લસ એક્સ, તો અહીંયા પાઈ બાય 2 છે તો પાઈ બાય 2 પ્લસ એક્સ એટલે આ ચરણ થયું બીજું ચરણ. બીજા ચરણમાં કોસ વિધેય, આ નિશાની, આ વિધેયની નિશાની જોવાની જૂના વિધેયની, કોસ વિધેય ઋણ હોય એટલે અહીંયા મળશે મને માઇનસ સાઇન એક્સ. તો આવું કંઈક મળ્યું મને, રાઈટ. તો આ માઇનસ અને આ માઇનસ કેન્સલ થયા અને કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર એક્સ, અને છેદમાં સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર એક્સ, એટલે આ મળ્યું મને કોસ એક્સ છેદમાં સાઇન એક્સ આખાનો સ્ક્વેર, અને કોસ અપોન સાઇન એટલે કોટ, કોટ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ RHS. દેટ્સ ઇટ. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 8. યસ, નેક્સ્ટ. Example number 9. Cos 3 pi by 2 plus x cos 2 pi plus x into cot 3 pi by 2 minus x plus cot 2 pi plus x बराबर 1. तो LHS is equal to cos 3 pi by 2 plus x cos 2 pi plus x cot 3 pi by 2 minus x plus cot 2 pi plus x. આના બરાબર મારે 1 સાબિત કરવું છે. તો સી 3 પાઈ બાય 2, પાઈ બાય 2 નો ગુણિત એટલે વિધેય બદલાશે, કોસના બનશે સાઇન એક્સ, અને 3 પાઈ બાય 2 પ્લસ એક્સ, 3 પાઈ બાય 2 અહીંયા હશે, તો 3 પાઈ બાય 2 પ્લસ એક્સ એટલે કયા થયા? પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચરણ. ચોથા ચરણમાં ઓલ STC મુજબ કોસ વિધેય ધન હોય એટલે આ કોસ ધન છે એટલે અહીંયા પ્લસ સાઇન, લખવાની જરૂર નથી. કોસ 2 પાઈ પ્લસ એક્સ, 2 પાઈ, પાઈનો ગુણિત, વિધેય નહીં બદલાય તો કોસના કોસ જ રહેશે, કોસ એક્સ. 2 પાઈ ક્યાં મળશે મને? 2 પાઈ અહીંયા હશે. 2 પાઈ પ્લસ એક્સ એટલે એ ચરણ થયું પહેલું ચરણ. પહેલા ચરણમાં બધા જ વિધેય ધન એટલે કોસ પણ ધન, તો આની નિશાની અહીંયા આવશે પ્લસ, તો પ્લસ લખવાની જરૂર નથી, અને આ બંને ગુણાકારમાં છે એટલે સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. આ શું બનશે? ઇન બ્રેકેટ 3 પાઈ બાય 2, પાઈ બાય 2 નો ગુણિત એટલે વિધેય બદલાશે, અને કોટ છે તો કોટ હોય તો ટેન થાય અને ટેન હોય તો કોટ થાય,
તો કોટ છે તો ટેન થઈ જશે, ટેન એક્સ. 3π/2 માઇનસ એક્સ એટલે ક્યાં આવશે? 3π/2 માંથી થોડુંક બાદ એટલે ત્રીજા ચરણમાં ટેન ધન એટલે કોટ પણ ધન, ટેન અને કોટ ધન, તો આ કોટ વિધેય ધન હશે એટલે આની સાઇન આવશે પ્લસ. કોટ 2π પ્લસ એક્સ, 2π પાઈનો ગુણિત, વિધેય નહીં બદલાય તો કોટના કોટ જ રહેશે, કોટ એક્સ. 2π પ્લસ એક્સ, 2π અહીંયા હોય તો 2π પ્લસ એક્સ એટલે પ્રથમ ચરણમાં બધા જ વિધેય ધન એટલે કોટ પણ ધન એટલે આની નિશાની પ્લસ જ આવશે. અને ઓલરેડી અહીંયા પ્લસ છે તો પ્લસ, જો માઇનસ આવી હોત તો પ્લસના માઇનસ થઈ જાત, પણ અહીંયા તો પ્લસ જ આવે છે. સો વી હેવ ધીસ. તો બસ બધું એક્સના સ્વરૂપમાં આવી ગયું છે. હવે આનું સાદું રૂપ આપી દઈએ આપણે, તો આ મળશે મને સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, ટેન એક્સ એટલે બનશે સાઇન એક્સના છેદમાં કોસ એક્સ, અને કોટ એક્સ બનશે કોસ એક્સના છેદમાં સાઇન એક્સ. લસા લઈએ અહીંયા બ્રેકેટમાં, સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, સાઇન એક્સ અહીંયા જશે, કોસ એક્સ અહીંયા જશે એટલે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ છેદમાં કોસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. તો સાઇન એક્સ કેન્સલ, કોસ એક્સ કેન્સલ, તો આપણી આગળ વધ્યા સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, અને એના બરાબર તો થાય 1 એટલે RHS. ફિનિશ. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 9. હવે આવશે એક્ઝામ્પલ નંબર 10. sin n plus 1x sin n plus 2x plus cos n plus 1x cos n plus 2x is equal to cos x. તો LHS થી શરૂ કરું તો sin n plus 1x sin n plus 2x plus cos n plus 1x cos n plus 2x. તો અહીંયા તમે જોશો તો sin cos પહેલું ઓબ્ઝર્વેશન. બીજી એક વસ્તુ, જે ખૂણા છે એ બે પ્રકારના છે, n plus 1x અને n plus 2x, n plus 1x n plus 2x, n plus 1x n plus 2x. માની લો કે હું n plus 1x ને હું આલ્ફા કહી દઉં અને n plus 2x ને હું બીટા કહી દઉં, તો શું થયું? આ સાઇન આલ્ફા સાઇન બીટા પ્લસ કોસ આલ્ફા કોસ બીટા, રાઈટ. તો આ પ્રકારનું આપણે સૂત્ર જોયું હતું. કોનું હતું? કોસનું હતું. બંને કોસ બંને સાઇન, પણ એ ક્રમ બદલાયેલો છે. પહેલાં બંને સાઇન આવ્યા અને પછી બંને કોસ આવ્યા, પણ વચ્ચે સરવાળો છે. તો એને તો આમ પણ લખી શકું ને, આ બંને પદ પહેલાં લખીએ અને આ બંને પદ પછી લખીએ. તો આમ જોવા જાવ તો શું થયું? આ જુઓ, કોસ આને હું આમ લખું n plus 1x કોસ n plus 2x પ્લસ સાઇન n plus 1x સાઇન. આ પદ લખવાની જરૂર નથી, પણ જસ્ટ સમજવા માટે આ બંનેને પહેલાં લખ્યા, આ બંનેને પછી લખ્યા. હવે આને હું આલ્ફા કહું છું, આને બીટા કહું છું, તો આલ્ફા બીટા. તો આ શું થઈ ગયું? બંને કોસ બંને સાઇન વચ્ચે પ્લસ, તો કોસ n plus 1x આલ્ફા માઇનસ n plus 2x કોસ બીટા. આ સૂત્ર બન્યું. કોસ ધીસ માઇનસ છે તો પ્લસ સાઇન ધીસ. ઓકે, તો આ મળ્યું મને કોસ nx પ્લસ x માઇનસ nx માઇનસ 2x. તો nx કેન્સલ, x માઇનસ 2x એટલે માઇનસ x, તો કોસ માઇનસ x, અને કોસ માઇનસ x એટલે કોસ x જ થાય. અને એ જ આપણે જોઈએ છીએ સી RHS. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 10. ઓકે,
Okay, now example number 11. Cos 3 pi by 4 plus x minus cos 3 pi by 4 minus x is equal to negative root 2 sin x. See, આ એક્ઝામ્પલ તમે બે રીતે કરી શકશો. પહેલાં તો cos આલ્ફા પ્લસ બીટા અને અહીંયા છે cos આલ્ફા માઇનસ બીટા, તો એનું એક સૂત્ર વાપરી શકીએ. સી લેટ અસ ટ્રાય ફર્સ્ટ વે. LHS બરાબર cos 3 pi by 4 પ્લસ એક્સ માઇનસ cos 3 pi by 4 માઇનસ એક્સ. સી અહીંયા 3 pi by 4 છે એટલે પાઈ બાય 2નો ગુણિત નથી. જો પાઈ બાય 2નો ગુણિત હોત અથવા પાઈનો ગુણિત હોત તો પેલું વિધેય બદલાય કે ન બદલાય, ચરણને આધારે નિશાની એ નિયમ વાપરી અને આપણે કંઈક આ ખૂણો કાઢી શકત અને એક્સ આવત. પણ અહીંયા 3 pi by 4 છે, કરેક્ટ, એટલે એ નહીં થાય. તો cos 3 pi by 4 પ્લસ એક્સ cos 3 pi by 4 માઇનસ એક્સ. તો આપણી આગળ એક સૂત્ર હતું cos માઇનસ cos એટલે c માઇનસ c, રાઈટ. તો c માઇનસ c બરાબર શું થતું હતું? માઇનસ 2 sin માઇનસ 2 s, રાઈટ. તો અહીંયા cos માઇનસ cos એટલે આ આલ્ફા છે અને આ બીટા છે, રાઈટ. તો ચલો હું આ સૂત્ર લખું છું અહીંયા સાઈડમાં બ્રેકેટમાં. cos આલ્ફા માઇનસ cos બીટા બરાબર માઇનસ 2 sin અને અહીંયા શું આવતું હતું? બંનેનો સરવાળો ભાગ્યા 2, બંનેની બાદબાકી ભાગ્યા 2. આ સૂત્ર હતું. તો હું આ સૂત્ર વાપરું તો શું થશે? માઇનસ 2 sin આ બંનેનો સરવાળો 3 pi by 4 પ્લસ એક્સ પ્લસ 3 pi by 4 માઇનસ એક્સ ભાગ્યા 2, રાઈટ. આ બંનેનો સરવાળો કર્યો ઇન્ટુ સાઇન આ બંનેની બાદ બાકી 3 pi by 4 પ્લસ એક્સ માઇનસ 3 pi by 4 માઇનસ એક્સ બાય 2. આવું થશે. અહીંયા બંનેનો સરવાળો તો બ્રેકેટ મૂકવો હોય તો મૂકી શકો, અહીંયા પણ મૂકીએ. તો માઇનસ 2 sin 3 pi by 4 પ્લસ 3 pi by 4, બે વખત 3 pi by 4 એટલે 2 કેન્સલ એટલે 3 pi by 2 અને પ્લસ એક્સ માઇનસ એક્સ એટલે એ કેન્સલ થઈ જશે. એટલે અહીંયા મળ્યું તમને 3 pi by 2 by 2, 3 pi by 2 by 2 અને આ મળશે તમને સાઇન 3 pi by 4 માઇનસ 3 pi by 4 એટલે એક કેન્સલ અને માઇનસ માઇનસ પ્લસ એટલે એક્સ પ્લસ એક્સ એટલે 2x એટલે આ મળશે તમને 2x બાય 2. સી આ સ્ટેપને બદલે તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખો તો પણ ચાલે. આ તો ફર્સ્ટ એક્ઝામ્પલ આવો છે એટલે આપણે થોડા સ્ટેપ્સ લખીએ છીએ. અહીંયા 3 pi by 4 આ ડાયરેક્ટ સ્ટેપ અને સાઇન 2x બાય 2 એટલે 2 કેન્સલ એટલે x. હવે આ માઇનસ 2 sin 3 pi by 4 ને કઈ રીતના લખી શકીએ આપણે? એને હું પાઈ માઇનસ પાઈ બાય 4 લખી શકું. 4 pi માઇનસ 1 પાઈ એટલે 3 pi by 4 ઇન્ટુ સાઇન એક્સ માઇનસ 2 અને પાઈ એટલે વિધેય નહીં બદલાય તો એ રહેશે સાઇનના સાઇન પાઈ બાય 4 અને પાઈ માઇનસ પાઈ બાય 4 પાઈ અહીંયા હશે તો પાઈ માઇનસ પાઈ બાય 4 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન તો સાઇન ધન તો અહીંયા પ્લસ જ આવશે, રાઈટ. એટલે પ્લસ સાઇન લખવાની જરૂર નથી ઇન્ટુ સાઇન એક્સ અને માઇનસ 2 સાઇન પાઈ બાય 4 એટલે 1 બાય રૂટ 2 ઇન્ટુ સાઇન એક્સ રૂટ ટુ કેન્સલ એટલે માઇનસ રૂટ 2 ઇન્ટુ સાઇન એક્સ અને એ જ આપણે જોઈએ છીએ. સો ધીસ ઇઝ માય RHS.
અને બીજી રીત એક એ હતી કે તમે અહીંયા કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરો, કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. એવી રીતના અહીંયા પણ કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા એવી રીતના કરીને પણ તમે કરી શકતા હતા અને તો પણ તમને આ જ મળે. પણ આ આઈ થિંક આ શોર્ટકટ થશે. ચલો એ રીતના પણ કરીએ ટ્રાય. લેટ અસ સી વોટ હેપન બીજી રીતે. તો આને હું રફ કરી દઉં છું અને એમાં શું મળે છે તો આ મળશે તમને cos 3π/4 ઇન્ટુ cos x પ્લસ છે એટલે માઇનસ sin 3π/4 ઇન્ટુ sin x. તો આમ મળ્યું, આનું વિસ્તરણ આ થયું, વચ્ચે માઇનસ cos 3π/4 ઇન્ટુ cos x માઇનસ છે એટલે પ્લસ sin 3π/4 ઇન્ટુ sin x. આવી રીતે બી કરી શકતા હતા. તો cos 3π/4 cos x, cos 3π/4 cos x અને અહીંયા વચ્ચે માઇનસ છે એટલે આ પ્લસ પદ અને આ માઇનસ પદ એટલે કેન્સલ થયા. આ માઇનસ sin 3π/4 sin x અને sin 3π/4 sin x સરખા જ પદ અને માઇનસ પ્લસ માઇનસ એટલે આ પણ માઇનસ આ પણ માઇનસ એટલે આ બંને કેન્સલ થઈ ગયા. આ અને આ કેન્સલ થઈ ગયા. આપણે વધ્યું -2 વખત sin 3π/4 ઇન્ટુ sin x. હવે આ આપણને જે આગળ નીચે પદ આવ્યું હતું એ જ મળી ગયું. આને લખી શકાય માઇનસ સાઇન પાઈ માઇનસ π/4 sin x -2 પાઈ માઇનસ π/4 બીજું ચરણ, વિધેય નહીં બદલાય પાઈ છે એટલે સાઇનના સાઇન π/4 બીજા ચરણમાં સાઇન ધન એટલે પ્લસ સાઇન ઇન્ટુ સાઇન x -2 1/√2 ઇન્ટુ સાઇન x એટલે -√2 sin x ઇઝ ઇક્વલ ટુ r h. આમ પણ કરી શકતા હતા. તો આ છે બીજી રીત. આમ જોઈએ તો અહીંયા સાઇન આલ્ફા કોસ આલ્ફા પ્લસ બીટા કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર વાપર્યું અને ત્યાં તમે કોસ માઇનસ કોસ એટલે -2 સાઇન સાઇન આ સૂત્ર વાપર્યું હતું. ઓકે, now example number 12. એમાં છે sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x બરાબર sin 2x ઇન્ટુ sin 10x. આવું પ્રૂવ કરવું છે. ઓકે, સો LHS થી શરૂઆત કરીએ. LHS બરાબર sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x. તો જુઓ અહીંયા ડાબી બાજુમાં જે ખૂણા છે 6x અને 4x અને જમણી બાજુના ખૂણામાં જુઓ તો 2x અને 10x. તો 10 છે એ શું છે 6 + 4, એક સિમ્પલ ઓબ્ઝર્વેશન એટલે સરવાળો કરવાની વાત થાય છે કંઈક ખૂણાનો. અને 2x એટલે શું છે 6 - 4 એટલે 2. તો સરવાળો અને બાદબાકી ક્યારે આવે તો કે બે ત્રિકોણમિતિય વિધેયના સરવાળા અથવા બાદબાકીમાંથી બે ત્રિકોણ વિધિના સરવાળા ગુણાકારમાં જઈએ ત્યારે. પણ એ સ્ક્વેર છે, પ્રોબ્લેમ આ કરે છે. પણ એનું સોલ્યુશન છે આપણી આગળ. આ સૂત્ર હતું a² - b² બરાબર a - b ગુણ્યા a + b થાય. તો અહીંયા થશે sin 6x માઇનસ sin 4x a - b ગુણ્યા sin 6x પ્લસ sin 4x. કરેક્ટ. હવે સાઇન માઇનસ સાઇન અને સાઇન પ્લસ સાઇન આ બે મળી ગયું. તો આનું સૂત્ર છે આપણી આગળ. અહીંયા ટૂંકમાં લખું તો s - s એટલે 2cs થાય અને s + s એટલે 2sc થશે આ સૂત્ર પ્રમાણે. તો 2 cos sin cos અને sin અને અહીંયા ગુણાકારમાં અહીંયા શું આવશે? આ એક વાત થઈ. હજુ બીજું આનું સાઇન પ્લસ સાઇન એટલે 2 sin cos 2 sin સમથિંગ અને cos સમથિંગ. હવે અહીંયા શું આવે? સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. સરવાળો કોનો? 6x અને 4x નો એટલે 6x + 4x/2 અને અહીંયા 6x - 4x/2. એવી જ રીતના અહીંયા 6x + 4x 6x અને 4x
6x માઇનસ 4x/2 એટલે આ શું મળ્યું તમને 2. 6 ને 4 10, 6x પ્લસ 10x, યસ, 6 ને 4 10 એટલે cos 5x. 6x ઓછા 4x એટલે 2x. 2x/2 એટલે x. એવી રીતના અહીંયા 2 sin 5x અને cos x. હવે હું આવી રીતના કંઈક ગોઠવું છું. 2 2 2 આ બધું જ ગુણાકારમાં છે. 2 sin 5x ઇન્ટુ cos 5x. ક્રમ બદલું છું ખાલી, આને ભેગા રાખો. અને અહીંયા 2 sin x ઇન્ટુ cos x. 2 sin x અને cos x આ બંનેને ભેગા રાખો. તો શું મળ્યું? આપણી આગળ એક આ સૂત્ર હતું, sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. sin બમણો ખૂણો બરાબર sin અડધો ખૂણો ગુણ્યા cos અડધો ખૂણો. હવે આને આમથી આમ જતા તેને બદલે આમથી આમ પણ લખી શકાય. 2 sin થીટા cos થીટા હોય તો sin આ ખૂણો છે એનો બમણો થઈ જાય. તો અહીંયા જુઓ 2 sin થીટા cos થીટા, થીટા તરીકે 5x છે, તો આ શું થશે? sin 2 થીટા એટલે 2 ઇન્ટુ 5x. એવી રીતના અહીંયા 2 sin x cos x એટલે આ શું થઈ ગયું? sin 2x. તો 5 ઇન્ટુ 2 એટલે 10, sin 10x ઇન્ટુ sin 2x. તો એ જ જોઈએ છીએ, ક્રમ બદલાયેલો છે, sin 2x ઇન્ટુ sin 10x. તો આ મળી ગયું તમને RHS. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 12. ઓકે, નાઉ એક્ઝામ્પલ નંબર 13 એ આના જેવો જ છે. એક્ઝામ્પલ નંબર 13. cos square 2x minus cos square 6x is equal to sin 4x into sin 8x. તો અહીંયા LHS is equal to cos square 2x minus cos square 6x, a square minus b square, cos 2x minus cos 6x into cos 2x plus cos 6x, a minus b, a plus b. ઓકે, હવે cos minus cos અને cos plus cos, તો c minus c એટલે -2 sin sin, -2 ss અને c plus c એટલે 2 cc. આ ફોર્મ્યુલા હતી આપણી, તો એ એપ્લાય કરીએ આપણે તો શું થશે? -2 sin, આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 6 ને 2 8, 8 ભાગ્યા 2 એટલે 4x. હવે હું ડાયરેક્ટ લખું છું, એક સ્ટેપ સ્કીપ કરું છું. ઇન્ટુ સાઇન, બાદબાકી ભાગ્યા 2, 2x માઇનસ 6x, 2x ઓછા 4x એટલે -2x/2 એટલે -x. અને અહીંયા આવશે, આ એકનું કામ પૂરું થયું, બીજાનું 2 c પ્લસ એટલે 2cc, બંને cos 2x પ્લસ 6x, 6 ને 2 8, 8 ભાગ્યા 2 4x ઇન્ટુ cos 2x માઇનસ 6x માઇનસ 2x માઇનસ 6x એટલે -4x/2 એટલે -2x. સોરી, અહીંયા મારી ભૂલ થઈ છે. અહીંયા પણ એવી રીતના -2x માઇનસ 6x એટલે -4x/2 એટલે -2x આવશે. રાઈટ? ઓકે, હવે સાઇન વિધેયમાં આપણને ખબર છે માઇનસ સાઇન એ બહાર નીકળશે એટલે આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ ગયા એટલે 2 sin 4x ઇન્ટુ sin 2x. અને કોસ વિધેયમાં માઇનસ સાઇન એબ્ઝોર્બ થઈ જાય એટલે 2 cos 4x ઇન્ટુ cos 2x. હવે 2 sin 2x અને cos 2x
આ 2 sin 2x અને cos 2x આને ભેગા રાખું છું અને આને આ 2 ને આને ભેગા રાખું તો શું થશે 2 sin 4x into cos 4x તો 2 sin theta cos theta એટલે sin 2 theta theta તરીકે 2x છે તો 2 into 2x એટલે 4x અને 2 sin theta cos theta તરીકે 4x છે તો sin 2 theta એટલે 2 into 4x એટલે 8x અને આપણે એ જ જોઈએ છીએ સી RHS તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 13 ઓકે તો હવે આગળના એક્ઝામ્પલ્સ તમે જાતે ટ્રાય કરજો અને આગળ જે ગણેલા છે એક્સરસાઇઝમાં ઉદાહરણમાં એ પણ જાતે ટ્રાય કરજો સો વીલ કન્ટિન્યુ ફર્ધર એક્ઝામ્પલ્સ ઇન નેક્સ્ટ લેક્ચર સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર થેન્ક યુ